ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ ભણતા હતા. એમાં આલ્કોહોલ અને ફિનોલનો એસિડિક સ્વભાવ એમની આપણે વાત કરી હતી. હવે એને રિલેટેડ આપણે એક કોયડા નંબર 11.4 આપેલું છે, એને આપણે સોલ્વ કરીએ અને પછી આપણે આગળની પ્રક્રિયા ઉપર જઈએ. પહેલું આપણને આપ્યું છે પ્રોપેન 1 ઓલ. પ્રોપેન હોલ એટલે શું થશે? CH3 CH2 CH2 અને OH. પછી આપ્યું છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 2 4 અને 6 અહીંયા OH, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 3 નાઇટ્રોફિનોલ, અહીંયા OH, અહીંયા શું આવશે? NO2, 3 નાઇટ્રોફિનોલ, 3,5 ડાયનાઇટ્રોફિનોલ, અહીંયા OH આ 3 નંબર અને 5 નંબર O2N અને ફિનોલ આપણને આપ્યું છે અને મિથાઇલ ફિનોલ. ફિનોલમાં 4 મિથાઇલ, CH3 આપણને આપ્યું છે. ઓકે, તેને એસિડિકતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હંમેશા એસિડિક પ્રબળતા વધારે અને દાતા સમૂહ એસિડિક પ્રબળતા ઘટાડે. તો ઓર્ડર પ્રમાણે ફિનોલને આપણે વચ્ચે લખી દઈએ. જો આ ફિનોલ છે, ફિનોલ કરતાં આકર્ષક સમૂહની વધારે, આકર્ષક સમૂહ આમાં લાગેલા છે અને પહેલાની કેવી છે? આકર્ષક સમૂહ કરતાં ઓછી છે. દાતા સમૂહ છે એની કેવી છે? ઓછી હશે. તો આ 3 મિથાઇલ ફિનોલ એની એસિડિક પ્રબળતા આમના કરતાં કેવી હશે? ઓછી આપણને જોવા મળશે. કેમ કે દાતા થશે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે સરળતાથી હાઇડ્રોજન છૂટો પડશે નહીં. આપણે એ પણ જાણીએ છીએ કે ફિનોલની એસિડિક પ્રબળતા આલ્કોહોલ કરતાં તો હંમેશા વધારે જ હોય. એટલે જો કોઈ પણ ફિનોલ હશે એ બધા જ આલ્કોહોલ કરતાં એસિડિક પ્રબળતામાં કેવા હશે? વધારે આપણને જોવા મળશે. તો આની સૌથી ઓછી, પછી વધારે, પછી વધારે. હવે આમાં તમે જો કે ઓર્થો, પેરા અને ઓર્થો ઉપર 3 ખેંચે છે. આ તો મેટા ઉપર ખેંચે છે, પણ આપણે કીધું હતું મેટા ઉપર સંસ્પંદન ન થાય પણ -I થશે. એટલે જો -I અસર, -I અસર, અહીંયા -I અસર. અહીંયા શું છે? જો -I ઉપરાંત બીજી કઈ જોવા મળશે? તો કે એમની અંદર સંસ્પંદન પણ જોવા મળશે. શું જોવા મળશે? સંસ્પંદનથી પણ ખેંચે છે અને સંસ્પંદનથી ખેંચે એટલે આપણે -R અને -R અસર પણ આપણે જોવા મળે છે. ઓકે, તો આમની અંદર સૌથી પ્રબળ હશે આ +-R, આમાં પણ જોવા મળશે એટલે આની સૌથી વધારે. પછી બીજા નંબરે આ આવશે અને ત્રીજા નંબરે આવશે. કેમ કે એક જ ખેંચવાવાળું છે, આમાં ખેંચવાવાળા કેટલા છે? 2 છે. ખાલી પ્રેરક અસરના સંદર્ભમાં લખી શકીએ. તો ઓર્ડર પ્રમાણે અહીંયા કોણ આવશે? OH અને NO2. ત્યાર પછી અહીંયા OH, અહીંયા NO2 અને અહીંયા શું આવશે? O2N આવશે. અને ત્યાર પછી વધારે સૌથી કોનું હશે? ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને પિક્રિક એસિડ પણ કહેવામાં આવે છે. O2N, જેને પિક્રિક એસિડ પણ કહેવામાં આવે છે, જેની એસિડિક પ્રબળતા કેવી છે? સૌથી વધારે આપણને જોવા મળશે. તો આ રીતે આપણે એનું સોલ્યુશન કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે OH બંધ બનવાની જે પ્રક્રિયાઓ છે એ ભણ્યા. એમાં આલ્કોહોલ અને ફિનોલની એસિડિક પ્રબળતાની વાત કરી. હવે આપણે બીજી પ્રક્રિયા આમાંની અંદર ભણવાની છે, જે પ્રક્રિયાનું નામ છે એસ્ટરીકરણ. એસ્ટરીકરણ. એસ્ટરીકરણ કોને કહેશું? તો કે જેમની અંદર એસ્ટર બનતું હોય ને એ બધાને આપણે શું કહેવાય? એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા ભણીએ છીએ. કઈ રીતે એસ્ટર બને છે એ આપણે સમજીએ. ચાલો, એસ્ટરીકરણ આલ્કોહોલ અને ફિનોલ બંને સાથે થશે. માની લો કે આપણે લઈશું R, બરાબર, અથવા તો AR અને હું લઈશું OH, બરાબર. બીજું આપણે લઈશું R અથવા તો AR, એની સાથે OH અને R અથવા તો AR અને એની સાથે આપણે શું લઈશું? OH લઈશું. આલ્કોહોલ અથવા તો ફિનોલ. એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરીએ એટલે RCOO અને OH અલગ કરવા માટે આપણે ડેશ કરીએ. આપણે બીજું લઈએ એસિડ એનહાઇડ્રાઇડ. આને શું કહેવાય? એનહાઇડ્રાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવાય. આને શું કહેવાય? એનહાઇડ્રાઇડ ક્રિયાશીલ સમૂહ. અને ત્યાર પછી ત્રીજું આપણે લઈશું એસિડ ક્લોરાઇડ.
આને આપણે કહીશું એસિડ ક્લોરાઇડ. 3 પ્રક્રિયા છે એ થશે. એમાં આ પ્રક્રિયા પ્રતિવર્તી H+ ની હાજરીમાં, પ્રતિવર્તી H+ ની હાજરીમાં, અને આ પ્રક્રિયા છે એ પિરિડીન જેવા બેઝની હાજરીમાં થાય. પિરિડીન જેવા બેઝની હાજરીમાં થાય. ચલો પ્રક્રિયામાં શું થશે? હવે તમે જાણો છો કે જો આની પાસે શું હોય, લોન પેર હોય, બરાબર. આ કેવો છે પોઝિટિવ ડેલ્ટા, આ કેવો છે નેગેટિવ ડેલ્ટા. બીજું કે આ ઓક્સિજન ખેંચે એમ આ ઓક્સિજન પણ ખેંચશે, એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ કેવો હશે, વધારે હશે. હવે સ્વાભાવિક છે કે આના પર શું કરવાનું છે, એટેક કરવાનો છે. શું કરશે? એટેક કરશે. એટેક કરશે એટલે તમે જો શરૂઆતમાં બંધનું ઇલેક્ટ્રોનિકમાં અહીંયા ટ્રાન્સફર થશે. ટ્રાન્સફર થશે એટલે એક આપણે મધ્યવર્તી નિપજ મળશે. સમજવા માટે હું વચ્ચેનું સ્ટેપ લખું છું. આપણે તો ડાયરેક્ટ નિપજ લખવાની છે, પણ જો શરૂઆતનું સ્ટેપ હું અહીંયા લખું છું. જો આ આર અથવા તો AR, બરાબર. પછી આ O જે ઓલા સાથે જોડાવા જાય છે, બરાબર, તો એની સાથે હું જોડાણ આવું કરું છું. જો જેની સાથે જોડાવા જાય પહેલાં લખું છું, એટલે અહીંયા R, પછી અહીંયા શું થશે C, આ શું થશે O-, એની સાથે કોણ જોડાયેલું છે, OH જોડાયેલો છે. બાકીનો ભાગ જોડાવા કોણ આવે છે, આ O આવે છે, એની સાથે એક H છે, બીજું કોણ છે, R અથવા તો AR, આવો ભાગ છે. હવે અહીંયા તમે જો ઓક્સિજન જે જોડાણો એના પર ચાર્જ કેવો આવી જશે, પ્લસ. આ કેવું હશે, અસ્થાયી હશે. કેવું હશે, અસ્થાયી. સમજવા માટે મેં નિપજ લખી. જો અહીંથી અહીંયા એટેક કરું છું એટલે આ શું બનશે, આમની સાથે જોડાણ કરશે. આ કેવો વિસ્તાર, કેવું છે, કેન્દ્રાનુરાગી એટેક છે. જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થતી આપણને જોવા મળશે. અને પછી સ્થાયી બનવા માટે આ અહીંયા રિટર્ન થશે, તો અહીંયાથી આ પ્રોટોન ગુમાવશે, આ રિટર્ન થશે એટલે અહીંથી OH નીકળશે, એટલે અહીંયા OH અને H દૂર થઈ પાણીનો અણુ દૂર થશે. તો મને કહો શું થશે, અહીંયા ડબલ બોન્ડ બનશે. તો નિપજ શું બનશે, જો R અથવા તો AR જે હોય તે, બરાબર. R અથવા તો AR, સોરી અહીંયા તો R' હશે. આ શું છે, R', એટલે R', પછી આ C ડબલ બોન્ડ O, આ પાછું આવશે એટલે C ડબલ બોન્ડ O, OH નીકળી ગયું. એમની સાથે શું છે O, એની સાથે હાઇડ્રોજન નીકળી ગયો, બંને ઇલેક્ટ્રોનિકમાં આવી ગયો. આ બંને થશે અને અહીંયા શું આવશે, R અથવા તો AR. તમે જો આ જે સમૂહ બન્યો એને શું કહેવાય, એસ્ટર કહેવાય. એને શું કહેવાય, એસ્ટર કહેવાય. ઉપરાંત પાણીનો અણુ દૂર થયો માટે શું છે, H2O. કેવી પ્રક્રિયા છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. જો કેવી છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, જેમની અંદર આ થશે. આપણે કીધું ને કે આલ્કોહોલમાંથી કયો બંધ તૂટે છે, OH બંધ તૂટે છે. તમે જોઈ શકો છો, જો અહીંયા OH બંધ તૂટો. કયો બંધ તૂટે છે, OH બંધ તૂટવાની પ્રક્રિયા આપણે ભણી રહ્યા છીએ. પહેલી એસિડિક પ્રબળતાવાળી, બીજી આપણે એસ્ટરીકરણ, જેમાં પણ શું થાય છે, OH બંધ તૂટે છે. આ રીતે આપણે એને સમજાવી શકીએ, બને છે. પછી ઉદાહરણ આપણે કોઈ પણ લઈ શકીએ. માનો કે અહીં હું લઉં છું CH3OH, બરાબર. હું એસિડ તરીકે લઉં છું CH3COOH. સ્વાભાવિક છે કે નિપજ આપણે શું મળવાની છે, જો અહીંથી અહીં એટેક કરશે એટલે શરૂઆત અહીંથી કરું છું, CH3COO, અહીંયા O થઈ જશે અને એની સાથે શું આવશે, CH3, આ એસ્ટર બન્યું અને સાથે શું બનશે, પાણી. એસ્ટરનું નામ લખવું હોય તો ઓક્સિજન પછીના અને મૂળ લખાય, એટલે મિથાઇલ અને 2 કાર્બન છે એટલે ઇથેન, એને OH લગાડો નામ શું થશે, મિથાઇલ ઇથેનોએટ. આ એસ્ટર બન્યું. એસ્ટર બનવાની પ્રક્રિયા છે માટે એસ્ટરીકરણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તમે જો આમાં પણ એ જ વસ્તુ થશે. અહીંયા પણ કાર્બોનિલ કાર્બન છે, જો છે. અહીંયા શું થશે, આ અહીંયાથી એટેક કરશે, લોન પેર હોવાના કારણે એટેક કરશે. પહેલાં શરૂઆતમાં અહીંયા જશે એટલે આપણે મધ્યવર્તી નિપજ મળશે, RCOO. એમાંથી શું બને છે, O- બનશે. પછી અહીંયા કોણ છે, આ ભાગ જોડાયેલો છે એટલે શું આવશે, OCOO અને R', આ ભાગ જોડાયેલો છે. ઉપરાંત કોણ જોડાય છે, અહીંયા H, આ પ્લસ બની જશે અને અહીં શું આવશે, R અથવા તો AR, આવું થશે. આ પાછું બેક આવશે એટલે અહીંયાથી આ ભાગ નીકળશે અને અહીંયાથી શું થશે, તો કે આ ભાગ અહીંયા જતો રહેશે એટલે પ્રોટોન નીકળશે એટલે આપણે એસિડ આપશે. તો નિપજ આપણી શું બનશે, જો R', પછી શું આવશે, C ડબલ બોન્ડ O, એની સાથે આ ભાગ જોડાશે એટલે OR અથવા તો AR, એસ્ટર બન્યું. પ્લસ આટલો ભાગ છે એ કોણ છે, R', C ડબલ O અને O, એની સાથે શું જોડાઈ જશે, H, એટલે એસિડ નિપજ આપણે થશે. તો આ પ્રક્રિયાને પણ શું કહેવાય, એસ્ટર કહેવાય. એસ્ટર બનવાની પ્રક્રિયા છે માટે એસ્ટરીકરણ. ઉદાહરણ કોઈ પણ લઈ શકો. માનો કે અહીં ફિનોલનું ઉદાહરણ લઈએ. આ OH છે, એની પ્રક્રિયા CH3COO, OCOO અને CH3. આમાં તમે જો ઓક્સિજનની બંને બાજુ સરખા જ કાર્બન છે એટલે 2 કાર્બન છે, માટેની ઇથેનોઇક ઓઇક એનહાઇડ્રેટ પ્રત્યે લાગે એટલે ઇથેનોઇક
એનહાઇડ્રેટ કહેવામાં આવે છે. H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય તો શરૂઆત અહીંયાથી કરશું એટલે શું આવશે CH3 COO, પછી એમની સાથે શું જોડાવું છે O, ફિનાઇલ રિંગ, તો નામ શું થશે ફિનાઇલ ઇથેનોએટ એસ્ટરમાં, પ્લસ એસિડ તરીકે શું મળશે CH3 COOH, ઇથેનોઇક એસિડ આપણે મળશે. આ પ્રક્રિયાને પણ એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એ જ રીતે તમે જો અહીંથી અહીંયા એટેક કરશે એટલે અહીંયા જશે પાછું આવશે એટલે Cl નીકળશે એટલે ડાયરેક્ટ હવે નીચે લખું જો RCOO O અને અહીંયા શું બનશે R અથવા તો Ar પ્લસ નિપજ તરીકે શું મળે છે HCl આપણને મળશે. ટૂંકમાં એસ્ટર બનવાની પ્રક્રિયા છે એટલે એને એસ્ટરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રક્રિયાઓ છે એમની અંદર માની લો કે આ પાણી બને છે તો વખતો વખત એમાંથી પાણી દૂર કરવામાં આવે છે, કેમ કે સંતુલનમાં જો વધારે નિપજ પ્રાપ્ત કરવી હોય તો હંમેશા એકને ઓછો કરી દે, નકર તો રિવર્સ પ્રક્રિયા કરીને આ નિપજ બનાવી દેશે. એટલા માટે એમાંથી પાણીને શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે જેથી વધારે નિપજ પ્રાપ્ત કરી શકાય. એ રીતે માનો કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું છું તો HCl નું આપણે તટસ્થીકરણ કરી દેવું જોઈએ. આ તટસ્થીકરણ કરશું એટલે HCl નીકળી જશે અને HCl નીકળી જશે એટલે રિવર્સ પ્રક્રિયા થશે નહીં, જેથી સંતુલન કઈ બાજુ જશે જમણી બાજુ, એટલે નિપજના પ્રમાણમાં શું કરી શકાય વધારો કરી શકાય. આ ઉપરાંત આપણે એમ કહેશું કે જો આલ્કોહોલ કે ફિનોલ માં એસિટાઇલ સમૂહ એટલે કોણ RCOO, આ સમૂહ દાખલ થાય તેને એસિટાઇલેશન કહેવાય. એને શું કહેવામાં આવે છે એસિટાઇલેશન કહેવામાં આવે છે. આપણે એક અહીંયા બનાવટ આપેલી છે જેમાં આપણે કરી શકીએ. દાખલા તરીકે તમે જો આ છે ને COOH અને OH, આને કહેવાય 2-હાઇડ્રોક્સી, આ 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને સામાન્ય નામમાં સેલિસિલિક એસિડ કહેવાય. આ એક ઉદાહરણ છે સેલિસિલિક એસિડ. હવે એનું આપણે એસિટાઇલેશન કરીએ, બરાબર. એસિટાઇલેશન કરવા માટે આપણે એસિડ એનહાઇડ્રેટ લઈએ, માનો કે CH3 અથવા CH3 COO COO અને CH3, કોની હાજરીમાં તો કે H+ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો સ્વાભાવિક છે કે અહીંથી આ લોન પેર છે એના પર એટેક કરો ને, એટેક કરશે એટલે શરૂઆત અહીંથી કરશું લખવાની એટલે આમની સાથે જોડાઈ જશે. તો અહીંયા શું થયું જો COOH એમને જો અહીંયા ઓક્સિજન ઉપર COCH3 આ સમૂહ લાગી જશે કે નહીં, એસ્ટર સમૂહ લાગી જશે, પ્લસ આપણે શું મળશે એસિટિક એસિડ નિપજ મળશે. તો આ જે બન્યું ને એને કહેવાય 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. એટલું તો બેન્ઝોઇક એસિડ છે જ. અહીંયા 2 નંબર ઉપર કોણ લાગ્યું છે એસિટાઇલોક્સી સમૂહ લાગ્યો છે, માટે 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ કહેવામાં આવે છે. 2 અહીં લખું છું, અહીં લખું ચલો 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, જેને એસ્પિરિન કહેવામાં આવે છે. ઔષધની અંદર એને શું કહેવામાં આવે છે એસ્પિરિન કહેવામાં આવે છે. ટૂંકમાં ફિનોલમાં તમે એસિટાઇલ સમૂહ દાખલ કર્યો માટેની એસિટિલેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, ચાલો તો આ પ્રક્રિયા થઈ ગઈ એસ્ટરીકરણની. તમે જો એસ્પિરિનનો ઉપયોગ વેદનાહારક ઔષધ તરીકે થાય છે. તાપશામક એટલે તાપમાન ઘટાડવાનું કામ કરે અને વેદનાને દૂર કરે. તમને તાવ, માથું, પેટ જે કંઈ પણ દુખતું હોય ત્યારે ડૉક્ટર દ્વારા જે પીળા કલરની ટીકડી આપવામાં આવે એ કાં તો પેરાસિટામોલ હોય અને કાં તો એસ્પિરિન હોય, જે રોગને મટાડવાનું કામ નથી કરતું, માત્ર તમારી વેદનાને દૂર કરવાનું કામ કરે છે. ઓકે, ચાલો તો 2 પ્રક્રિયાઓ આપણે ખાસ જોઈ જેમાં OH બંધ તૂટે છે. તમે જો આમાં OH બંધ તૂટે છે. હવે આપણે CO બંધ તૂટવાની પ્રક્રિયા ભણવાની છે. અને CO બંધ આલ્કોહોલમાં તૂટશે. ફિનોલની અંદર CO બંધ માત્ર એક ઝીંક સાથેની પ્રક્રિયા છે ને એમાં તૂટતો આપણને જોવા મળશે. એટલે CO બંધની પ્રક્રિયા આપણે ખાલી આલ્કોહોલમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા અને CO બંધ તૂટવાની જે પ્રક્રિયાઓ છે ને એમની અંદર આપણે પહેલી કસોટી એટલે કે પહેલી પ્રક્રિયા છે એ આપણે કોની સાથે હાઇડ્રોજન હેલાઇડ પ્લસ ZnCl2, જેને લ્યુકાસ કસોટી કહેવાય, જે આપણે ઓલરેડી શીખી ગયા છે, બરાબર. આ પહેલી પ્રક્રિયા જેમાં CO બંધ તૂટશે. ચાલો આપણે ચેક કરીએ. આપણે લેશું કોણ આલ્કોહોલ, કેમ કે આલ્કોહોલ સાથે થશે. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું તો કે HX સાથે કરશું. કોની હાજરીમાં તો કે નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરશું. સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે એટલા ભાગ વડે વિસ્થાપન થશે એટલે શું બનશે RX
અને બાકીનું શું બનશે? H2O બનશે. અહીંયા આપણે કીધું હતું કે ટર્શરીમાં, સેકન્ડરીમાં અને પ્રાઇમરીમાં આપણે ક્રમ લખવો હોય તો ટર્શરીમાં કેવી થાય? ઝડપી, બરાબર. આમાં ધીમી અને આમાં કેવી થશે? અતિ ધીમી થશે. અને એના માટે આપણે ટેસ્ટિંગ પણ કર્યું હતું. ટેસ્ટિંગ કરવા માટે પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ છે આપણે ચેક કરવું હોય તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આલ્કોહોલ લઈ લઈશું જે આપણી પાસે અજ્ઞાત છે, પ્લસ એમાં ZnCl2 નિર્જલ નાખી દેશું અને એમાં HCl અથવા તો HX આપણે નાખી દેશું, બરાબર. દાખલા કે HCl નાખી દેશું. જો આપણને તરત તેલી બિંદુ મળે એટલે કે ટર્બિડિટી મળે, ટર્બિડિટી એટલે ધૂંધળું દ્રાવણ મળે તો એ ટર્શરી આલ્કોહોલ હોય, બરાબર. 5 મિનિટ પછી દૂધિયું દ્રાવણ બને. દૂધિયું દ્રાવણ એટલે ટર્બિડ દ્રાવણ છે, ઘટ દ્રાવણ છે, પણ એને થોડોક સમય લાગે તો એ સેકન્ડરી હોય અને લગભગ અમિશ્રિત રહે તો એ કેવો હશે? પ્રાઇમરી. એટલે પ્રક્રિયા થતી નથી અથવા તો કેવી થાય છે? ખૂબ જ ધીમી થાય છે. જે આલ્કોહોલની પરખ કરવા માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે, માટેને લુકાસ કસોટી કહેવામાં આવે છે. ટર્શરીમાં પ્રક્રિયા ઝડપી થાય એટલે ક્રમ લખવો હોય તો લખી શકાય ટર્શરી, સેકન્ડરી અને પ્રાઇમરી. આ થવાનો ક્રમ છે, બરાબર. જે કાર્બોકેટાઇન મિકેનિઝમ દ્વારા આપણે એને સરળતાથી શું કરી શકીએ છીએ? સમજાવી શકીએ છીએ. ચાલો, તો આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ. હવે આમની અંદર તમે જોઈ શકો છો કયો બંધ તૂટે છે? અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, જો CO બંધ. હવે બીજી પ્રક્રિયા છે PX3 સાથે, ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. એ પણ આપણે શીખી ગયા છે. જો RCH2OH આપણે આલ્કોહોલ લીધો, એની પ્રક્રિયા આપણે PX3 ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ પ્રક્રિયા થાય એટલે જાણીએ છીએ કે આમનું વિસ્થાપન થશે અને શું બનાવશે? RCH2 અને અહીંયા શું આવી જશે? X. આના કેટલા? 3 મોલ. તો આ કેટલા બનશે? 3 મોલ લેવા પડશે. અહીંયા શું બનશે? H3PO3. તો આપણે બસ એટલું જ યાદ રાખવાનું છે, આમાં CO બંધ તૂટે છે. જો વિસ્થાપન પ્રક્રિયા છે પણ CO બંધ તૂટે છે, જે પણ ઓલરેડી ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. જ્યાં અહીંયા આપણે એનું શું જોવા મળે છે? તો કે ગુણધર્મ જોવા મળે છે. ત્યાં શું હતી? એમની બનાવટ હતી તરીકે આપણે એને ઓળખતા હતા. ચાલો, ત્યાર પછી આપણે ત્રીજી પ્રક્રિયા આપી છે નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આલ્કોહોલનું નિર્જલીકરણ કોને કહેવાય? તો જો આલ્કોહોલ એટલે સામાન્ય રીતે આપણે આવું લખીએ, બાકીની સંયોજકતા આ રીતે છે, અહીં એક H હશે ને અહીંયા શું હશે? OH હશે. આલ્કોહોલ થઈ ગયું. હવે આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય તો આપણે શું કરવું પડશે? ઊંચું તાપમાન, દબાણ અને જો H3PO4 અથવા તો H2SO4 જેવા પ્રોટિક એસિડ લેવા પડે, પ્રોટોન ધરાવતા એસિડ, અથવા ઉદ્દીપક તરીકે આપણે L2O3 એલ્યુમિના અથવા તો નિર્જળ ZnCl2 નો ઉપયોગ કરવો પડે. આ બંને કેવા છે? નિર્જળ. આનો ઉપયોગ કરવો પડશે. આ ચારેય પદાર્થો કેવા છે? ભેજ શોષક છે, પાણીને ખેંચવાની ક્ષમતા ધરાવે છે. આમની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું થશે? તો કે આ બધા એમાંથી પાણી ખેંચી લેશે, એને આપણે શું કરશું? ગરમ કરશું અને ગરમ કરતા અહીંથી OH જશે, અહીંથી H જશે એટલે આપણે નિપજ મળશે. આ આલ્કીન. વિલોપન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? વિલોપન પ્રક્રિયા છે. તો નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થાય માટેને ડિહાઇડ્રેશન અથવા તો નિર્જલીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ પ્રક્રિયા આપણે આ પરિસ્થિતિમાં કરવી પડશે. ઓકે, કાં તો આપણે પ્રોટિક એસિડ લેવા પડશે અને કાં તો ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરવો પડશે. ચાલો, તો આપણે પ્રક્રિયા ભણીએ. ચાલો, પહેલા લઈએ આપણે ઇથેનોલ. આ શું લીધું છે? આપણે ઇથેનોલ લીધું છે. ચાલો, ઇથેનોલની પ્રક્રિયા આપણે સાંદ્ર H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને કરશું. એટલે H2SO4 ભેજ શોષક પદાર્થ છે એટલે અહીંથી OH અને અહીંથી H એટલે શું બનાવશે? ઇથીન. પ્લસ શું બનશે? H2O. આ પ્રક્રિયામાં જે આલ્કોહોલ છે ને એ કેવો છે? પ્રાઇમરી આલ્કોહોલ છે. જો પ્રાથમિક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ છે. ચાલો, આપણે કોઈ સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલની વાત કરીએ. જો CH3 CH, અહીંયા શું છે? CH3. ઓકે, અને અહીંયા શું છે? OH. આ કેવો છે? સેકન્ડરી આલ્કોહોલ છે. ઓકે, એક ટર્શરી આલ્કોહોલ લઈએ આપણે CH3, અહીંયા CH3 અને અહીંયા શું છે? OH. આ શું છે? ટર્શરી આલ્કોહોલ છે. જો છે ને. હવે આ પ્રક્રિયા કરીએ ને તો અહીંયા આપણે ખાલી કેવું તો કે કન્ડિશન થોડીક ડાઉન લેશું તો ચાલશે. 85% H3PO4 અને તાપમાન આપણે ખાલી કેટલું લેવું પડશે? 440 કેલ્વિન. અહીંયા આપણે 20% H3PO4 અને તાપમાન આપણે 398 લઈશું તો પણ ચાલશે.
એનો મતલબ કે આના કરતાં આમાં સરળ, એના કરતાં આમાં પણ કેવી થાય છે, સરળ જોવા મળે છે. તો કઈ રીતે સરળ બનશે? ચાલો સરળમાં આપણે વિચારીએ તો જો અહીંથી OH જશે, આ કાર્બન ઉપરથી, આ બેમાંથી એક ઉપરથી શું જશે, H, તો નિપજ આપણે શું મળશે, CH3, આ CH ડબલ બોન્ડ શું થઈ જશે, CH2, કેમ કે અહીંથી હાઇડ્રોજન કાઢી નાખ્યો એટલે CH3 CH ડબલ બોન્ડ CH2, પ્રોપીન બન્યું પ્લસ શું બનશે, H2O, પ્રોપ 1 ઇન બન્યું અને H2O, નિર્જલીકરણની પ્રક્રિયા છે. અહીંયા તમે જો કે અહીંથી OH જશે અને અહીંથી હું કરશું, H કાઢશું તો આપણે શું મળશે, CH3 C ડબલ બોન્ડ CH2 અને અહીંયા કોણ હશે, CH3 2 મિથાઇલ પ્રોપ 1 ઇન, આપણે આવું લખી શકીએ છીએ. તો આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે આમાં જોઈ શક્યા કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરીમાં પ્રક્રિયા કેવી થશે, ઝડપી થતી આપણને જોવા મળે છે. તો આપણે એની ક્રિયાવિધિ આપી છે. હવે ક્રિયાવિધિ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. ચાલો ક્રિયાવિધિ આપણે ક્રિયાવિધિ સમજવા જઈએ છીએ. ચાલો આપણે ઇથેનોલ લઈએ પહેલા. આ O અને H, આની પાસે બે લોન પેર છે. હવે તમે જો આ પ્રક્રિયા કોની હાજરીમાં કરો છો, H+ ઉદ્દીપકની હાજરીમાં, એટલે પ્રથમ સ્ટેપમાં H+ પ્રક્રિયા કરશે એટલે અબંધકારક અહીંથી પ્રોટોનને ખેંચશે એટલે HC H H, અહીંયા C H H અને અહીંયા O, અહીંયા ચાર્જ કેવો હશે, પ્લસ. તો આ જે ઘટના બની ને એને પ્રોટોનેશનની ઘટના કહેવાય. એસિડિક માધ્યમમાં પહેલા સ્ટેપની અંદર શું થશે, પ્રોટોનેશનની ઘટના બનશે, બરાબર. એટલે આ પ્રથમ તબક્કો છે. આ પ્રથમ તબક્કો છે ને એ કેવો હોય તો કે ઝડપી હોય, પ્રતિવર્તી તો હોય પણ સાથે સાથે કેવો હશે, ઝડપી આપણને જોવા મળશે. તબક્કા નંબર 1. ચાલો તબક્કા નંબર 2. હવે તમે જો કે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવવાની હંમેશા અસ્થાયી હોય. ઓક્સિજન ઉપરનો પ્લસ ચાર્જ એ હંમેશા કેવો હોય, અસ્થાયી આપણને જોવા મળે છે. એટલે સ્થાયી બનવા માટે એમાંથી શું બનશે, કાર્બોકેટાઇનનું નિર્માણ થશે. અહીંયાથી તમે જો આ નીકળી જશે એટલે H C H, અહીંયા H, અહીંયા C H અને H, અહીંયા શું બનશે, પ્લસ, અને બાકીનું શું બની જશે, પાણી બની છે. તો આ જે બન્યો એને શું કહેવાય, કાર્બોકેટાઇન કહેવાય, બરાબર. આ ધીમો તબક્કો અને કેવો હોય, RDS, વેગ નિર્ણાયક તબક્કો હોય જે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. હવે તમે જો કે આ કાર્બોકેટાઇન કેવો બને છે, માનો કે મેં પ્રાઇમરી આલ્કોહોલ લીધો તો કાર્બોકેટાઇન કેવો હશે, પ્રાઇમરી. સેકન્ડરી આલ્કોહોલ લીધો તો કાર્બોકેટાઇન કેવો હશે, સેકન્ડરી. અને ટર્સરી આલ્કોહોલ લીધો તો કાર્બોકેટાઇન કેવો હશે, ટર્સરી. તો આપણે જાણીએ છીએ કે કાર્બોકેટાઇનમાં ટર્સરીની વધારે, સેકન્ડરી અને પ્રાઇમરી સ્થિરતાનો ક્રમ આપણે જોવા મળશે. ટર્સરી કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કેવી હોય, વધારે હોય. જેની સ્ટેબિલિટી વધારે એ બનશે વધારે તો પ્રક્રિયા પણ કેવી હશે, સરળ આપણને જોવા મળશે. એટલે ટર્સરી કાર્બોકેટાઇન વધારે બનશે. ઓકે. અને પછી ત્રીજા સ્ટેપમાં તબક્કા નંબર 3, જેમાં બનેલો કાર્બોકેટાઇન એ માધ્યમમાં રહેલા બીજા પાણીના અણુ પર એટેક કરશે. જે પાણી છૂટો પડ્યો ને એ પાછો કેન્દ્રાનુરાગી તરીકે આના પર શું કરશે, એટેક કરશે. એટલે આપણને નિપજ આપશે, સોરી પાણી નહીં પણ પરંતુ હવે જો કાર્બોકેટાઇન છે એને સ્થાયી બનવું છે એટલે ડીપ્રોટોનેશનની ઘટના બનશે. એટલે જો અહીંથી આ નીકળી જશે એટલે આપણને મળશે HCH ડબલ બોન્ડ, અહીંયા શું થશે, C H અને H, ઇથિન બન્યું અને H+ આપણને શું મળશે, પાછો મળશે. જો ઇથિન પ્રાપ્ત થયું તો આ પ્રક્રિયામાં પ્રોટોન દૂર થયો માટે ડીપ્રોટોનેશન કહેવાય. શું કામ ડીપ્રોટોનેશન થયું, કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એ અસ્થાયી છે, અસ્થાયી છે એટલે સ્થાયી બનવા માટે પાસેથી હું કરી લેશે, ખેંચે છે, હાઇપર કોન્જુગેશનથી ખેંચાશે. જો sp2 સંકલન ધરાવતો કાર્બન sp3 એના પરનો જે હાઇડ્રોજન હોય એને શું કહેવાય, આલ્ફા હાઇડ્રોજન, ત્યાંથી ખેંચી અને આવા આલ્કિનનું નિર્માણ કરે છે. તો આ રીતે આપણે સમજાવી શકીએ. તો હવે તમને ખબર પડશે ટર્સરીમાં કેમ કે જો અહીં ટર્સરી લીધો તો R અને R, તો ટર્સરી હોય તો R ને R, તો ટર્સરી કાર્બોકેટાઇન જેની સ્ટેબિલિટી વધારે એટલે બનશે પણ વધારે. તો આ પ્રક્રિયા પછી કેવી હશે, ઝડપી આપણને જોવા મળશે. તો આ ક્રિયાવિધિનો ત્રીજો તબક્કો છે. તમે જો લુકાસ કટોરી છે ને એ પણ આ પદ્ધતિથી જ થાય. શું થશે, એમાં પણ આલ્કોહોલ લીધું, એસિડિક માધ્યમ એટલે H+ અને H અને Cl લીધું હોય આપણે, તો H+ એટેક કરશે એટલે આ બનશે, એમાંથી આ કાર્બોકેટાઇન બનશે. પણ ઓલું જે Cl છૂટું પડ્યું ને એ આના પર એટેક કરી અને અહીં શું બને છે, ક્લોરો. શું બને છે, ક્લોરો. બેયની મિકેનિઝમ સરખી છે. છેલ્લા સ્ટેપની અંદર આપણે થોડું ચેન્જીસ જોવા મળે છે. તો આ રીતે નિર્જલીકરણની ક્રિયાવિધિ પણ તમને પૂછી શકે છે.
ઓકે, તો આમની અંદર પણ તમે જોઈ શકો છો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, CO બંધ તૂટતો આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે ઓક્સિડેશનની પ્રક્રિયા, આલ્કોહોલનું ઓક્સિડેશન. ચાલો, ઓક્સિડેશન. હવે આલ્કોહોલનું ઓક્સિડેશન છે ને એમાં જો CH અને OH આવા બંને બંધ તૂટે છે. ખરેખર આને OH બંધ તૂટવાની પ્રક્રિયા પણ કહેવાય, આને OH બંધ તૂટવાની પ્રક્રિયા પણ કહેવાય. ચલો, પહેલા તો ઓક્સિડેશન એટલે શું? તો કે આલ્કોહોલ એટલે જો અહીંયા શું હશે? OH હશે, બરાબર. બાકીની સંયોજકતા જે પણ હોય, અહીંયા હું એક લખી દઉં છું, H લખી દઉં છું. ઓક્સિડેશન એટલે શું? અહીંયા કાંઈ નહીં હોય તો H હશે, આવું હશે. આ એક આલ્કોહોલ છે, સમજી લો. ઓક્સિડેશન એટલે શું? તો કે આલ્કોહોલમાં OH ધરાવતા કાર્બન પરથી હાઇડ્રોજનનું દૂર થવું એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. આલ્કોહોલમાં OH ધરાવતા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું દૂર થવું. તમે જો આ OH ધરાવતો કાર્બન છે, એના પરથી એક હાઇડ્રોજન દૂર થાય, એ ઘટનાને ઓક્સિડેશનની ઘટના કહેવામાં આવે છે. માનો કે એક H અહીંથી જશે એટલે CO બંધ તૂટશે, અને એક H અહીંથી જશે એટલે OH બંધ તૂટશે, એટલે આપણને નિપજ મળશે C. આ બાકીનો ભાગ અહીંયા C, અને અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ થઈ જશે. કેમ કે બેના એક હાઇડ્રોજન ઓછા થઈ ગયા એટલે એમની વચ્ચે D બંધ બનશે, એટલે ડબલ બોન્ડનું નિર્માણ થશે. આ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આલ્કોહોલનું ઓક્સિડેશન જેમાં હાઇડ્રોજન દૂર થાય છે માટેને વિહાઇડ્રોજીનેશન પણ કહેવાય. એને શું કહેવાય? વિહાઇડ્રોજીનેશનની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ટૂંકમાં આલ્કોહોલમાં રહેલા OH ધરાવતો જે કાર્બન છે એના પરથી હાઇડ્રોજન દૂર થાય. હવે આ જે ઓક્સિડેશન છે ને, એ ઓક્સિડેશનનો આધાર બે બાબતો ઉપર હોય. એક તો આલ્કોહોલના પ્રકાર અને બીજું ઓક્સિડેશન કરતાના પ્રકાર. કેમ કે ઓક્સિડેશન કરવું છે તો આપણે ઓક્સિડેશન કરતા પ્રકાર લેવો પડશે. તો આલ્કોહોલના પ્રકારની વાત કરીએ તો આલ્કોહોલના પ્રકાર કેટલા હોય? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી હોય. તો ઓક્સિડેશન કરતા કેટલા હોય? તો કે પ્રબળ હોય અને કોણ હોય? નિર્બળ હોય. ચલો, તો પ્રબળની વાત કરીએ તો પ્રબળ તરીકે તમે જો KMnO4 છે, પછી K2Cr2O7 છે, આ પ્રબળ છે, બરાબર. એસિડિક અથવા બેઝિક માધ્યમ આપણે લઈ શકીએ. નિર્બળની વાત કરીએ તો CrO3 છે, PCC છે. આ કેવા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, તો પ્રાઇમરી સાથે આપણે પ્રક્રિયા કરીએ, સેકન્ડરી સાથે કરીએ અને ટર્શરી સાથે કરીએ. તો ચાલો પહેલા આપણે પ્રાથમિકની વાત કરીએ. પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ લઉં છું. જો R, CH2 અને OH આ પ્રાથમિક આલ્કોહોલ છે. R, CH2 અને OH આ પણ કેવો છે? પ્રાથમિક આલ્કોહોલ છે. એની પ્રક્રિયા હું પહેલા નિર્બળ સાથે કરું. નિર્બળ ઓક્સિડેશન કરતા એટલે CrO3, બરાબર. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે હું લઉં છું KMnO4 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરું છું. ઓક્સિડેશન એટલે માનો કે H2SO4 એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરું છું, ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થવું એટલે શું? તો તમે જો અહીંથી H અને અહીંથી H શું બનાવશે? RCHO, આલ્ડીહાઇડ નિપજ મળે. જો તમે જો આલ્કોહોલમાંથી પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન જો નિર્બળની હાજરીમાં થાય તો હંમેશા આલ્ડીહાઇડ નિપજ મળે. આપણે પેલી સિરીઝ યાદ કરો, આલ્કેનમાંથી આલ્કોહોલ, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને પછી એસિડ મળે છે. આલ્કોહોલનું એક જ વાર ઓક્સિડેશન થાય. એક જ વાર ઓક્સિડેશન એટલે હું હાઇડ્રોજન દૂર થયો. માની લો કે આપણે આ KMnO4 ને H2SO4 લેશું તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે પહેલી વાર હાઇડ્રોજન દૂર કરશે એટલે બનશે તો પહેલા આલ્ડીહાઇડ જ, પણ એનું તરત ઓક્સિડેશન થઈ અને ફાઇનલ નિપજ આપણે શું મળશે? એસિડ મળશે. એટલે -H2 થયું, ઓક્સિજનનું શું થયું? ઉમેરણ થયું. બે વાર ઓક્સિડેશન થશે, પ્રબળ થશે. એટલે આપણે યાદ શું રાખવાનું કે ભાઈ પ્રાઇમરી આલ્કોહોલ છે એમાં નિર્બળ હશે, તો હંમેશા આલ્ડીહાઇડ જ નિપજ મળશે, અને પ્રબળ હશે તો હંમેશા કીટોન નિપજ મળશે. પ્રબળ હશે તો હંમેશા એસિડ નિપજ મળશે. આ ચાર્ટ યાદ રાખવાનો. જો નિર્બળ હશે તો આલ્ડીહાઇડ મળશે અને પ્રબળ હશે તો એસિડ નિપજ આપણને પ્રાપ્ત થશે. પ્રાઇમરી આલ્કોહોલમાં આ ફિક્સ થઈ ગયું.
હવે તમે જો કે CrO3 દ્વારા તમે મેળવો છો ક્રોમિક એનહાઇડ્રેટ દ્વારા, એના કરતાં PCC સારો નિર્બળ ઓક્સિડેશન કરતા છે. PCCમાં આપણે નિપજ સારી મળશે. PCC તો નિપજમાં શું મળશે? નિર્બળ હોવાથી RCHO જ મળવાનું છે. તો PCC એ શું છે? તો કે PCC એ પિરિડીન, અહીં નાઇટ્રોજન હોય, અહીં લોન પેર હશે, આ પિરિડીન છે, એની પ્રક્રિયા CrO3 અને HCl સાથે કરીએ તો જો આને ખેંચી લેશે પ્રોટોનને, એટલે શું થશે? અહીંયા N, આ H, આના પર પ્લસ ચાર્જ, બાકીનું બધું એમનું એમ રહેશે. પછી CrO3 અને શું બનશે? Cl માઇનસ, જેને કહેવાય પિરિડીનિયમ ક્લોરોકોમેટ, જેના ઉપરથી એને PCC કહેવામાં આવે છે. પણ PCC એ સારો નિર્બળ છે, એટલે જનરલી CrO3 ની જગ્યાએ કોનો ઉપયોગ થાય? PCC નો. પણ યાદ રાખજો કે પ્રાઇમરીનું ઓક્સિડેશન કરવા માટે PCC નો ઉપયોગ થાય તો આલ્ડીહાઇડ મળે, CrO3 નો ઉપયોગ કરો તો પણ આપણે આલ્ડીહાઇડ નિપજ મળે. પણ જો પ્રબળનો ઉપયોગ કરશું તો આપણે શું મળશે? એસિડ નિપજ પ્રાપ્ત થશે. માની લો કે હવે સેકન્ડરી આલ્કોહોલ લઈએ. સેકન્ડરી આલ્કોહોલ એટલે R, બરાબર, પછી અહીંયા CH, અહીંયા OH અને R ડેશ, આ સેકન્ડરી આલ્કોહોલ થયું. એની પ્રક્રિયા આપણે CrO3 સાથે કરીએ તો શું થશે? જો એક H અહીંથી જશે, એક H અહીંથી જશે, એટલે આપણે મળશે RCOO અને R ડેશ, જેને શું કહેવાય? કીટોન. તો તમે જો સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એટલે હંમેશા કીટોન જ મળે, પ્રાઇમરીનું થાય એટલે હંમેશા આલ્ડીહાઇડ મળે. કોનામાં? નિર્બળની વાત છે, બરાબર. પણ જો આપણે પ્રબળ લઈએ તો પ્રબળ લેશું તો શું થશે? ટુકડા ધરાવતો એસિડ. જો અહીંયા આપણે પ્રબળ લેશું ને તો આપણે મળશે તો ખરો, પણ કોણ મળશે? એસિડ આપણે મળશે. પણ આપણે અહીંયા લખવાની જરૂર નથી, કેમ કે આપણે ક્યાં બંધ તોડવાના છે? CH અને OH બંધ તોડવાના છે, CC બંધ તોડવાના નથી, કેમ કે પ્રબળ એના બંધને તોડી નાખશે. તોડીને શું બનાવશે? RCOOH, બે અલગ અલગ મળશે, CC બંધ તૂટી જશે. એટલે આપણે આ પ્રક્રિયાની અહીંયા વાત જ નથી કરવાની. સમજ પડે છે? આપણે તો એટલું જ ધ્યાન રાખવાનું છે. તમે જો અહીંયા OH બંધ તૂટો, અહીંયા શું બન્યું? તો કે CH બંધ તૂટો, અહીંયા OH બંધ તૂટશે, CH બંધ તૂટશે, આમની અંદર પણ CH બંધ તૂટશે અને OH બંધ તૂટતા આપણે જોવા મળશે. આ આપણે આગળ જશું જ્યારે આપણે આલ્ડીહાઇડ કીટોન બનશું એમની અંદર આમની વાત આવશે. કેમ? કારણ કે તમે જો પ્રબળ લેશો ને એટલે પહેલા સ્ટેપમાં કીટોન તો બની જશે. જો પહેલા સ્ટેપમાં અહીંથી H નીકળી ગયો એટલે હું બની ગયું RCOO અને R ડેશ બની ગયું. પણ પ્રબળ હોવાના કારણે એ પછી આ કીટોનનું ઓક્સિડેશન થઈ અને ટુકડા ધરાવતો આપણે શું આપે છે? એસિડ આપે છે. અને ટુકડા ધરાવતો એસિડ આપે છે એનો મતલબ ઓછા કાર્બન ધરાવતા એસિડનું મિશ્રણ મળે છે, અને મિશ્રણનો કોઈ મતલબ હોતો નથી. બીજું કે એમની અંદર કાર્બન કાર્બન બંધ તૂટી જાય છે, માટે એને પ્રબળ વડે પ્રક્રિયા કરવામાં આવતી નથી. ખાલી કોના વડે કરાય? નિર્બળ વડે કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે તૃતીયકની વાત કરીએ તો તમે જો તૃતીયક આલ્કોહોલ છે એમનું ઓક્સિડેશન થશે નહીં. કેમ? કારણ કે તમે જો આ તૃતીયક આલ્કોહોલ લેશું એટલે આપણે લેશું RC, R ડેશ, R ડબલ ડેશ અને અહીં શું આવશે? OH. હવે આનું આપણે ઓક્સિડેશન પ્રબળ કે નિર્બળ વડે કરશું તો પ્રક્રિયા જ નહીં થાય. કેમ? કારણ કે તમે જો OH ધરાવતો કાર્બન છે ને એ કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા શું આપી? OH ધરાવતા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. એનો મતલબ કે ટર્શરી આલ્કોહોલનું ઓક્સિડેશન ક્યારેય થતું નથી. ટર્શરી આલ્કોહોલ ઓક્સિડેશન પામતો નથી. જો પ્રબળ લેશું તો ભલે અને નિર્બળ લેશું તો પણ ભલે, એનું ઓક્સિડેશન થશે નહીં. તો આ રીતે તમારે ચાર્ટ યાદ રાખવાનો છે. ચાર્ટમાં શું યાદ રાખવાનું? પ્રાઇમરી હોય PCC લો અથવા CrO3, નિર્બળ લેશો તો આલ્ડીહાઇડ નિપજ મળશે, પ્રબળ લેશો તો એસિડ નિપજ મળશે. સેકન્ડરી હોય CrO3 લેશો તો આપણે શું મળશે? કીટોન મળશે. પણ પ્રબળ લેશું તો એની પ્રક્રિયા કરવાની નથી. પ્રક્રિયા થાય તો પણ ટુકડા ધરાવતો એસિડ મળશે, એટલા જ કાર્બન ધરાવતો એસિડ પ્રાપ્ત થશે નહીં. ટર્શરી પ્રક્રિયા કરતો નથી. CrO3 કરતાં PCC એ સારો ઓક્સિડેશન કરતા છે, સારી નિપજ આપે છે, જે સેકન્ડરીનું કરી શકતો નથી. સેકન્ડરીમાં PCC નો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે આપણી પાસે એક બીજી પણ પદ્ધતિ છે, બરાબર. બીજી એક પદ્ધતિ આપણી પાસે છે. દાખલા કે તમે જો RCH2OH આ પ્રાથમિક છે, RCH, R ડેશ અને OH આ સેકન્ડરી છે, RC, R ડેશ અને R ડબલ ડેશ અને શું છે? OH છે. એને આપણે કોપર ધાતુની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને શું કરશું? ગરમ કરશું. કોપર ધાતુની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરશું તો શું થશે? તો કે જો અહીંથી H જશે, અહીંથી H જશે,
RCHO આલ્ડિહાઇડ નિપજ મળશે, બરાબર. અહીંથી H જશે અને અહીંથી H જશે એટલે આપણે RCOO R- કીટોન નિપજ મળશે, પણ ટર્શરીનું નહીં થાય, બરાબર. અહીંયા આલ્ડિહાઇડ મળ્યો, અહીં કીટોન મળ્યો. એ જ રીતે છે આ પ્રક્રિયામાં ડિહાઇડ્રોજિનેશન કહેવાય, કેમ કે હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે એટલે માઇનસ વેચતો, એટલે અહીંયા પણ લખી શકીએ આપણે ડિહાઇડ્રોજિનેશન. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એમાં આપણે આલ્ડિહાઇડ ને કીટોન મળશે, પણ ટર્શરીનું નહીં થાય. પણ ટર્શરીનું આમની હાજરીમાં શું થશે? વિલોપન પ્રક્રિયા થઈ જશે. દાખલા કે અહીંયા કોઈ CH3 છે, અહીંયા પણ CH3 હશે અને અહીંયા પણ કોણ છે? CH3 હશે. તો જો અહીંથી OH જશે અને અહીંથી H જશે એટલે આપણે નિપજ મળી જશે C, અહીંયા CH3 અને ડબલ બોન્ડ CH2 આલ્કીન નિપજ મળી. આ પરિસ્થિતિમાં ઊંચા તાપમાને ગરમ કરવાથી કઈ પ્રક્રિયા થશે? વિલોપન, બરાબર. કઈ પ્રક્રિયા થશે? વિલોપન, જેમાંથી પાણીનો અણુ દૂર થાય છે, માટેને નિર્જલીકરણ પણ કહેવામાં આવે છે. તો જોઈ શકો છો કે કોપર એ કેવો છે? તો કે નિર્બળ છે, જે આલ્ડિહાઇડ ને કીટોન બનાવે. કોના જેવી? આ કોપરની કન્ડિશન આના જેવી છે, જે પ્રાઇમરીમાંથી આલ્ડિહાઇડ બનાવે છે, સેકન્ડરીમાંથી શું બનાવે છે? કીટોન બનાવે છે, પણ ટર્શરીનું કરી શકતો નથી. માટે કોપરની હાજરીમાં પણ આ રીતે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. તો આ ઓક્સિડેશનની વાત થઈ. આમને રિલેટેડ આપણે કેટલાક પ્રશ્ન પૂછે તો પ્રશ્નને આપણે આન્સર આપી શકતા હોવા જોઈએ. દાખલા તરીકે તમને આવું આપ્યું છે CH3 CH2 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 અને OH. હવે અહીંયા કન્ડિશન આપી છે કે ભાઈ ચલો, અહીંયા આપણે આપ્યું છે CrO3, અહીંયા આપણને આપ્યું છે PCC અને અહીંયા આપણને આપ્યું છે માની લો કે KMnO4. તો આમાં નિપજ કઈ હશે? પછી આવો પ્રશ્ન પૂછ્યો છે CH, અહીંયા આપણને આપ્યું છે OH, અહીંયા આપ્યું છે આપણે CH3, અહીંયા આપણને CrO3 આપ્યું છે. તો કઈ નિપજ હશે? તો જો અહીંથી H જશે, શું બનાવશે? એસિટોન, કીટોન બનશે. અહીંયા તમે જો H અહીંથી ને અહીંથી જશે એટલે CH3 CH2 CH2 CHO, અહીંયા પણ નિપજ સેમ બનશે. અહીંયા નિપજમાં શું મળશે? CH3 CH2 CH2 અને એટલા જ કાર્બન ધરાવતો શું મળશે? એસિડ નિપજ પ્રાપ્ત થશે. એટલે આ વસ્તુ આપણે શીખવાની છે. કોઈ પણ આપણે આપ્યું કીટોનમાં માની લો કે આવું આપ્યું છે, આ કેવો છે? સેકન્ડરી આલ્કોહોલ છે. ચલો CrO3 લેશું તો શું થશે? એક H અહીંથી જશે, એક H અહીંથી જશે, આપણે શું મળશે? આ રીતે કીટોન પ્રાપ્ત, સાયક્લોહેક્ઝેનોન પ્રાપ્ત થશે. આ રીતે આપણે એના આન્સર આપી શકીએ. ચલો, તો આલ્કોહોલની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ. આલ્કોહોલની પહેલી OH બંધ તૂટવાની એસિડિકતાવાળી, બીજી એસ્ટરીકરણ, પછી CO બંધ તૂટવાની પ્રક્રિયામાં આપણે લુકાસ, PX3 અને નિર્જલીકરણ, અને CH અને OH બંધ તૂટવામાં ઓક્સિડેશનની પ્રક્રિયાઓ જોઈ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે ફિનોલની પ્રક્રિયાઓ ભણવાની છે. ફિનોલમાં ખાલી CO બંધ તૂટવાની એક જ પ્રક્રિયા થશે ઝીંક સાથેની, બાકીની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે, એમની આપણે વાત કરીશું.